सहकारी બેંકોની અંદર 10 વર્ષથી વધુ સમયથી ડિરેક્ટર પદે રહેનારા લોકોને હટાવવા પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયકે આરબીઆઈ ગવર્નરને ફરિયાદ કરી છે। બેન્કિંગ સુધારા અધિનિયમ 2025 મુજબ 10 વર્ષનો કાર્યકાળ પૂરો કરનાર ડિરેક્ટર ગેરલાયક ગણાય છે અને તેમણે રાજીનામું આપવું જોઈએ। જો કે સુરત જિલ્લાની અંદર આ કાયદો માત્ર કાગળ પર છે। નાયકે આરોપ લગાવ્યો છે કે જિલ્લા રજિસ્ટ્રાર અને ડેપ્યુટી ગવર્નર રિઝર્વ બેંકની માહિતી સોંપવા છતાં કાર્યવાહી નથી કરાઈ અને જેના કારણે કાયદાનો અમલ નથી થતો। તાત્કાલિક અસરથી આવા લોકોની સામે પગલાં લેવામાં આવે અને દૂર કરવામાં આવે, કારણ કે છેલ્લા ઘણા સમયથી રિઝર્વ બેંકના પરિપત્રોના અનુસંધાનમાં જે ધિરાણની નીતિ છે અને ખાસ કરીને ખોટા ખર્ચાઓ કરીને સભાસદોના હિતની સાથે જ્યારે આ પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હોય ત્યારે તાત્કાલિક અસરથી આવા પગલાં લેવા જોઈએ માટેનો પત્ર લખ્યો છે। આવનારા દિવસોમાં સભાસદોના હિતમાં જો કોઈ પ્રકારના પગલાં લેવામાં ન આવે તો અમદાવાદ ખાતે રિઝર્વ બેંકની જે ઓફિસો છે, મુંબઈ ખાતે જે રિઝર્વ બેંકની ઓફિસો છે, એની સામે પણ કાર્યક્રમો આપવામાં આવશે।